પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બપોરના વાગ્યા છે 11:25. હું હમણાં જ ઉઠી છું. ઉઠીને હવે હું કરી રહી છું દવા બધી, અને સાથે સાથે બદલવાનું છે કળશ. મતલબ એમાં એવું છે કે આ સોપાલો થોડા દિવસે ચેન્જ કરતા હોઈએ છીએ. આ કંકુ ચોટી લાગુ છે આમાં. હા, પહેલાં તો બધાને એ કેવું છે મારે કે જો બધું છે ને બહુ અઘરું હોય છે, અને ક્યાંક ને ક્યાંક બધા રસ્તા ખુલી રહ્યા હોય છે સમયની સાથે વેળાએ, બરાબર ને. કંઈક એવું જ જાદુ મારી જોડે બી થઈ ગયું છે. એવું નથી કે તકલીફ નથી, આખા ગામની છે. અને બીજી વસ્તુ, મેં નવો ડ્રેસ પહેર્યો છે. આ વાળો જો આ ડ્રેસ છે ને, મતલબ આ કાપડ આજથી 3 થી 4 વર્ષ પહેલાં મારા મમ્મીએ લીધું હતું મારી માટે. ઊભા રહું છે ને બક્કલ લઈને આવું માથા. છે 3 થી 4 વર્ષ પહેલાં કાપડ લીધું હતું અહીંયાથી, ખાલી 180 રૂપિયામાં. તો કદાચ કેટલાક લોકોએ જોયા હશે મારા વિડીયો આની પહેલાં, જેમાં મેં કીધું હતું કે ભાઈ મારે છે ને મારા કેટલાય બધા કપડાઓને બાળવામાં આવ્યા હતા, અથવા ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ચોંટવામાં આવ્યું હતું. જેમ કે બીડી અથવા સિગારેટથી ચોંપે ને એવું મારા કપડાં ઉપર નિશાનો હતા. તો એના કારણે થઈને મેં મારા બધા કપડાં ચેક કરીને ઘણા બધા એવા કપડાં હતા જે મેં કાઢી દીધા, અને થોડાક જેમાં કંઈ એવું મને લાગ્યું નહીં અથવા એવું કરેલું નથી એ કપડાં પછી મેં રાખ્યા. હવે તો ભાઈ મારી જોડે તો કપડાં બહુ ઓછા થઈ ગયા, કારણ કે ખાસ કરીને બધા ખાસા 4 થી 5 જોડી જે હું રેગ્યુલર પહેરતી હતી એ મારે કાઢી દેવા પડ્યા. અને વધ્યા મારી જોડે ખાલી નાઇટના જે લેગા હતા એ, અને બીજા ઉપરની ટી શર્ટોને જે મને કંઈ ડાઉટફુલી ના લાગે. તો પછી હવે થયું એમ કે મારે ઘરે પહેરવા કપડાં જોઈતા હતા. અમે વચમાં જ નિમેશજીએ મને 4 જોડી લઈ આપ્યા હતા ડ્રેસ, પણ એ છે ને એ જાડું કાપડ છે, તો પહેરવામાં અત્યારે ગરમીમાં થોડું ઓલું થતું હતું. પછી મેં આ કાપડ શોધ્યા, અને મેં અહીંયા અમારા જે ભાભી સીલે છે એમને કીધું, તો એમને મને ઇમરજન્સી ઘરે પહેરવા માટે 2 ડ્રેસ સીવી આપ્યા, જેમાંનો આ એક છે અને એક બીજો બી છે. 2 ડ્રેસ સીવી આપ્યા. તો બસ મારી જોડે હવે 2, અને હજુ એક કુર્તી એમને આપી છે મેં સીલવા, એ સીલી આપશે. અને એક ડ્રેસ છે જે થોડો હેવી છે એ બી આપ્યો છે, એ બી સીવી આપશે. શું એ તો પાણી ઢળી ગયું કળશમાં. તો બસ એ થઈ જશે ડ્રેસ મારા. પછી તો રેવડી, પછી મેં આજે જ આ ડ્રેસનું મુહૂર્ત કરી નાખ્યું ઘરે પહેરવાનું. તો આજથી જ હવે આ નવા ડ્રેસ પહેરવાનો શરૂ. અમે બી મારા સગા માસી છે ને, જે સગા નહીં સોરી મમ્મીના જે માસી હતા એમની દીકરી, એટલે મમ્મીની બેન ને મારા માસી, એમનું નામ બી મંગુ માસી છે ને એમની છોકરીનું નામ બી સુરેખા છે. એના લગ્ન છે હવે આવતા મહિને. જોઈએ છે આવતા મહિને મને કેવું રહે છે ખબર નહીં, પણ મને હૃદયમાં બહુ જ છે કે હું એના લગ્નમાં જાઉં, બહુ બધું નાચું, ડીજે વીજે, નવી ચણિયા ચોરી લઉં, ને બધું બહુ જ મને હૃદયમાં છે કે હું જો કંઈ બીજા તો ખબર નહીં કોના પ્રસંગો પછી માણી શકીશ કે નહીં માણી શકું, ભગવાન જાણે. મને બહુ જ ઈચ્છા છે એના લગ્નમાં જવાની. ભગવાન જાણે મારી ઈચ્છા પૂરી થાય છે કે નહીં. તો હું તો પૂરી કોશિશ કરીશ કે ત્યાં સુધી એકદમ મસ્ત સ્વસ્થ થઈ ગયું. કારણ કે હવે તમારા હું કદાચ આ વીકમાં જ, એટલે કે તમે જોઈ લો ને આજે બુધવાર થયો ને, પણ હવે કાલે આ જઈને આવ્યા છીએ તો મને મતલબ હજુ દુખાવો થઈ રહ્યો છે પેટમાં, અને મતલબ હજુ એટલું બધું મને એવું લાગે છે મારું બોડી યાર તૈયાર નથી કે કેવો લઈ શકું, એવું મને પર્સનલી એવું લાગે છે. તો પછી નિમેશજીએ મારા એ ડિસિઝનને માન આપીને કીધું કે
કંઈ વાંધો નહીં, તને જ્યારે બી સારું ફીલ થાય ત્યારે આપણે જઈશું. આમ તો મને કોઈ કેવું બીમાર હશું. હું નથી બીમાર, પણ હું બીમારી ન થઈ છું. બીમારી મને નહીં થઈ એનો હું અહેસાસ કરાવી દઈશ એક દિવસ. બસ પછી બેનના લગ્નમાં જવાની બહુ ઈચ્છા છે મારી. અને તમને ખબર છે, કાલે તો પછી અમે મોડા આવ્યા હતા, તો મેં એક વિડીયો બનાવ્યો હતો, અપલોડ કર્યો હતો. એમાં બહુ મતલબ ટાઈમ કાલે બોલતા બોલતા હું ઘણી વાર હાંફતી હતી. મને એવું થતું હતું કે થોડુંક આમ બેઠા કમજોરી લાગે. પછી એવું થતું હતું સૂઈ જાઉં, એ થાય ના નહીં સૂવું. હિંમત કરીને બનાવી દીધો, કેમ કે જરૂરી છે, કંઈક તો કરવું જ પડશે. મારે હવે જો મને ખબર નહીં હું જોબ તો હવે કરી શકીશ કે નહીં, તો હું કંઈક નાનું મોટું કામ ચાલુ કરીશ. પણ હાલ નહીં. હજુ મને માનસિક રીતે થોડો એકવાર મને બહુ બધા તણાવ તો છે જ મગજમાં, એ થોડા ઓછા થઈ જાય તો પછી હું શાંતિથી કંઈક કરું એમ મારી માટે. પેલું કંઈક આમ ઈચ્છા છે કંઈક કરવાની, અને કંઈક એવું કામ કરું કે જેમાં એક એવી ઇન્કમ હોય જે મહિને નાની આવતી હોય. તો જેમ કે મારો ખોરાકનું આ તે બધું નો ડાઉટ કે ભાઈ બધું કરે છે, પણ નિમેશજી બી બધી વાતે આગળ હોય છે, પણ ઘરનું નહીં, પણ મારે પોતાના માટે હવે કંઈક કરવું છે બસ. બરાબર, મારે પોતાના માટે. મને બહુ તમને લોકોને ખબર છે હું બહુ સપના જોતી, અને તો બહુ બધી વસ્તુ ખરીદતી, બહુ બધું મને નવું પહેરવું ગમતું, બહુ જ મને સારી વસ્તુ ખાવી ગમતી, બહુ જ અતિશય હું મારા ઉપર ખર્ચો કરતી. અને મને કંઈ એક વસ્તુ ગમી છે ને તો હું એવી ને એવી કોપીરાઇટ વસ્તુઓ ઘણી બધી લઉં. અને બધું મતલબ બહુ અલગ જ લેવલના શોખ હતા મારે, બહુ જ ખર્ચો કરતી. માતાજીની દયાથી પગાર બી બહુ સારો હતો. પણ એમાં થયું એમ કે જ્યારથી ગયા વર્ષે ઘર કર્યું મેં, તો બધો ખર્ચો એમાં બધું મેં જ મારા માથે લીધું હતું. તો બસ બધું ક્યાંક ને ક્યાંક એક વર્ષની અંદરની બધી જ કમાણી એમાં જતી રહે. તો હું જલ્દી સાજી થઈ જાઉં, જલ્દી મસ્ત નાની એવી નોકરી લાગી જાઉં, પછી તો કંઈ ટેન્શન નહીં. પછી હું પાછી મરજીના ખર્ચા કરીશ, આખા ગામના ખર્ચા કરીશ, બહુ બધા નવા કપડાં અને હા તે નો ડાઉટ નિમેશજી બધું જ મારે જે જોઈએ બધું હાજર કરે છે. પણ પોતાની કમાણી વાપરવાની મજા જ કંઈક વાર હોય. એની કંઈક મજા જ કંઈક વાર હોય છે. જલ્દી બસ હું સાજી થઈ જાઉં. અને આ વખતે હું જોબ લાગીશ ને તો ટાર્ગેટવાળી નોકરી નહીં લાગીશ, ટાર્ગેટ બેઝ જોબ નહીં કરવી હવે મારે. બહુ માનસિક ત્રાસ આપે, અને બહુ બધા એક મહિનો બી તમે એવું થાય કે ઘણીવાર તો હું દાખલ 2 વાર થયેલી છું, મતલબ નાની રીતે, જેમ કે પ્રાઇવેટમાં દાખલ થઈ હતી ત્યારે, અને પછી મારું આ પેટ સિટી હતું તો એ વખતે મને જ્યારે સવારથી ત્યાં રાખી, તો એ લોકોને એવું થાય કે ટાર્ગેટ પૂરો થશે કે નહીં, તો એવામાં હવે નથી પડવું. તો મારી ચપચપ સવારમાં ચાલુ થઈ ગઈ છે. દીવાબત્તી કરી દો. તમને કેવું માસી? તો દીવાબત્તી મેં કરી લીધી છે. બાજુવાળા માસી પણ બિચારા બીમાર જેવા છે, મતલબ એમને બી પથરીનો દુખાવો પડ્યો છે, તો મારા સમાચાર પૂછતા હતા. હું એમને પૂછું ને એ મારા સમાચાર પૂછે, પણ એમને તો એટલી તકલીફ થઈ ગઈ બિચારાને કે ખાવા 1 અઠવાડિયું તો એમને પહેલી વસ્તુ ખાવાની ના પાડી હતી. અને હું અને માસી એ ખરખાથી વ્યવસ્થિત વાટકો ભરીને ખાવા જોઈએ એવા. બિચારા એમનું શરીર આવું થઈ ગયું. મને તો ખબર જ નથી કે એ બીમાર, કારણ કે બધાને ખબર જ છે કે પાછલા 2 અઠવાડિયે એવા રહ્યા કે અમે ખાલી એક મંગળવાર છોડ્યો હતો, એના સિવાય અમે રવિવારે દવાખાને ગયા. નોર્મલ વસ્તુ દવાખાને જઈએ આવીએ, પછી હું ઘરમાં સૂઈ જાઉં અથવા કંઈક ને કંઈક, અથવા મોબાઈલમાં જોઉં, એટલે બહાર ના નીકળું. તો મને તો ખબર નથી કે માસી આટલા બધા બાપા સિરિયસ થઈ ગયા. અને પછી આ તો એકવાર અઠવાડિયા પછી મેં એમને જોયા ત્યારે મને ખબર પડી કે બાપા
એ માસી આટલા બધા સિરિયસ મતલબ થઈ ગયા, આખું શરીર એમનું ઉતરી ગયું, એટલે કેટલું બધું ગાલ વાલ બેસી ગયો, શું થયું? એમને મને કીધું કે આવું થયું. હું બી માસી આવી રીતે દવાખાનાને દોડામ એટલે મને ખબર નહીં. પછી એમને ખબર પૂછ્યા, એમને તો બધું જ ખાવાનું ના પાડી છે. કિડની ક્યાં પથરી છે ને એવી જગ્યાએ, એટલે અને આંતરડામાં બી ઇન્ફેક્શન થઈ ગયું બિચારાને. એટલે હજુ સુધી એમને રોટલી ખાવાની રજા નહીં આપી. 15 દિવસથી ઉપર સમય થવા આવી ગયો, હજુ રોટલી ખાવાની પરમિશન નહીં આપી. હજુ રોટલી ખાવાની પરમિશન આપશે પછી થોડું થોડું ખાશે એવું. તો આવું બધું છે બાપા. બહુ જ સાચવવાનું પોતાને, બહુ જ માને બહુ જ સાચવવાનું. કેમ કે શરીર એકવાર જતું થશે ને પછી તમે અઘરું થઈ જાય છે. તો આવશે, બહુ મહેનત કરવી પડશે એને પાછું લાવવા માટે. ઠીક છે, બહુ જ સાચું શરીર. મારી ખબર પૂછતા હતા, હું દીવાબત્તી કરતી હતી ત્યારે મારી ખબર પૂછતા હતા કે તને કેમ છે એમ, અને મેં તમને કેમ છે. તમને હજુ બી રોટલી ખાવાની રજા નહીં આપી. એટલે ખીચડી કોદરી એવું બધું જ કંઈક ખાય. કોદરી મતલબ મેં તો નહીં ખાધેલી કદાચ, એટલે મને આઈડિયા નહીં. પણ શરીરને બહુ જ સાચું. અને હું હવે એવું જ કરીશ. મારા કીમો શરૂ થઈ જાય પછી મારું સ્ટેબલ શરીર થાય, ભલે નાનો પગાર, તો એક નોકરી લાગીશ અને એ પૈસા હું ઓનલી ફોર મારી પાછળ વાપરીશ. મતલબ ડેન્જરસ રીતે વાપરીશ. મારા માટે જે મારે ખાવું હોય, જે પહેરવું હોય, બસ. અત્યારે બી એવું જ છે કે જે ખાવું હોય બધું હાજર થાય, બધું આ થાય. પણ જાતે કરેલું કંઈક અલગ હોય. આમ મતલબ એક હોય ને કે, અને હું પગભર સ્ત્રી રહી છું, પગભર દીકરી રહી છું. જ્યારથી મને બુદ્ધિ આવી ત્યારથી. નાના હતા ત્યારે બી મમ્મી સાથે મજૂરી કરી છે, અને બસ જ્યારથી બુદ્ધિ આવી ત્યારથી બસ કામ કર્યું છે. 2013થી તો નોકરી કરી. લેણા બી લીધા છે પોતાની માટે નહીં, કોકની માટે. તો એટલે એક આ વસ્તુ છે. છેલ્લે જેટલી સેવિંગ હતી મારી જોડે બધું બમ કરી નાખ્યું ગયા વર્ષે, જ્યારે આ ઘર બનાવવા મેં લીધું. બસ હવે જોઈએ છે. પણ અમારું સપનું હતું ક્યાંક ને ક્યાંક. મને એવું હતું કે બસ મારા જીવવાની કોઈ આસ નથી કંઈ. ક્યાંક ને ક્યાંક મને એવું હતું ત્યારે બી મારા જીવનના કેટલાક એવા પડાવોના કારણે કે જીવનની કોઈ ભરોસો નથી. મને ક્યાંક ને ક્યાંક જીવનની આશા અપેક્ષા નથી. તો બસ મેં જે નિર્ણય લીધો હતો કે ભાઈ મેં બહુ વધારે ખર્ચો ધાર્યા કરતાં થઈ ગયો, અને બહુ વધારે વરખ પદુડી બહુ, એટલે આવું થાય. શું કરવાનું, બટ થઈ ગયું છે એવું. પણ અત્યારે જ્યારે આ ગયું અઠવાડિયું મને જ્યારે મારે તકલીફ પડી પૈસા કરવામાં, તો મને થોડું થયું કે સાલું મેં કંઈ બચાવ્યું જ નહીં. તો મારા નિમેશજીને બહુ દોડા થઈ ગયા મારા કારણે. કે મારો છેલ્લો સેલેરી અમે ખાલી બચાવીને રાખ્યો હતો કે એ ક્યાંક ને ક્યાંક અમને મદદરૂપ થશે, અને એવું જ થયું કે મદદરૂપ થયું. પણ ઉપર થોડી રકમ હજુ વધારે ભેગી કરવાની થઈ, તો ક્યાંક ને ક્યાંક અમે બે માણસ ટેન્શનમાં આવી ગયા. તો મને એવું થયું કે મેં કંઈ બચાવ્યું જ નહીં મારી માટે એમ. તો હવે હું ચાહું છું કે હું જલ્દી સાજી થઈ જાઉં, હું નોકરી લાગી જાઉં, અને હું એ સેવિંગ કરીશ. પછી એને સારું સેવિંગ કરીશ. જોજો, હું એ પૈસા થોડા સેવિંગ કરીશ, થોડા મારી પાછળ વાપરીશ, થોડું સારું ખાઈશ અને મસ્ત રહીશ. બસ મારી દવાઓ બધું હું જાતે કરી શકું એટલું લાયક બની જવું પડશે મારે. બસ નિમેશજી બિચારા મારા કારણે એકલા સ્ટ્રગલ કરતા થઈ ગયા છે હવે. કેમ કે નોર્મલ વસ્તુ એ ક્યાંક ને ક્યાંક મારો ખર્ચો આવી જ જાય છે એમના માથે. મને લેવા આવે છેક, વિચારો તમે બહેરામપુરાથી આટલી બધી લેવા આવે, લઈને સિવિલ જાય, સિવિલથી પાછી ઘરે મૂકવા આવે, ઘરેથી પાછા જાય. બધું ઘણી વાર હું કંઈક ખાવાની જીદ કરું. બહુ જીદ નહીં કરતી, પણ કેટલીક વાર મને ખબર નહીં શું થઈ જાય છે ને, તો મને એવું જ થાય. બસ
બસ કાલે બધું થઈ ગયું સરસ રીતે. મારો છે ને બેહોશીની અંદર એક વિડીયો બનાવ્યો છે નિમેશજીએ, મને જ્યારે ઓટીમાંથી બહાર આપી દે. મેં સમજાતો નહોતો, પહેલાં મેં એને મજાકમાં લીધો, મેં સમજાઈ નહોતો રહ્યો. મેં એને કાલે રાત્રે બહુ નહીં હતો 16 થી 17 વાર જોયો એ વિડીયો. અને પછી એ વિડીયોને મેં બહુ નજદીકથી ફીલ કરવાની કોશિશ કરી. તો હું ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ, નાનો એવો છે ને આડો છે એટલે એ રીલ રીતે મૂકીશ. અને અહેસાસ થયો કે મને આ પરિસ્થિતિમાં જોઈને ભાઈ નિમેશજીને કેટલી તકલીફ થતી હશે. બહુ બધી વાર એ વિડીયો જોયો, કંઈ દુઃખદ વસ્તુ નથી એમાં, પણ મને હવે એવું થાય બસ હું બહુ બધા વિડીયો બનાવ્યા કરું, બોલ્યા કરું, બહુ બધી યાદોને સમેટી લઉં. મારા જે બી વિચાર આવે છે સારા ખરાબ બધા મૂકી જ દઉં, બસ જે બી હોય બસ એવું થયા કરે. પણ હું ઉઠું જ છું 11:50 પવન આવ્યો. કાલે થોડુંક બહુ ઘેરે ઘેરે પવન આવતો હતો બાપા. રાત્રે બી એવું હતું. અમારે તો ઘરમાં એટલી ધૂળ ભરાઈ જાય ને, બહુ ધૂળ ભરાઈ જાય. સોરી, પણ ચા પીશો? જલ્દી જલ્દી બધું થઈ જશે નહીં, બહુ ટેન્શન લઈને છું નથી. ટૂંકમાં મેં મારી માટે કોઈ સેવિંગ ના કરીને એનો મલાલ મને થયો ગયા અઠવાડિયે. બહુ અફસોસ થતો હતો કે મારી માટે કેમ કંઈ ભેગું કરી ના રાખ્યું. મારો પીએફ જે જમા થયેલો છે એની પ્રોસેસ તો અમે કરી છે, પણ અમારે જેટલી જરૂર હતી એટલો નહીં ઉપડે, થોડો ઉપડશે તો એ પ્રમાણે મદદ થઈ જશે. તો આવો, કાના મમ્મી આવ્યા છે, આવો. કાના મમ્મી ઊભા જોઈએ, ઊભા સૂર્ય કામ આવી બેનપણી. જે કામ હશે એમને બી બિચારે. તો બસ એક અફસોસ થઈ ગયો કે મેં કેમ સેવિંગ ના કર્યું કંઈ મારી માટે. તો હવે હા, પીએફની પ્રોસેસ કરી હતી અમે, એમાં અમારે જેટલી જરૂર હતી એમાં એ રિજેક્ટ થાય છે કે એટલા નહીં ઉપડે, થોડાક ઉપડશે 13-14 હજાર રૂપિયાની આસપાસ. તો બસ એટલા બી આવશે તો એટલા બી મદદ થઈ જશે. તો પછી હવે એ મારું સેવિંગ છે ખાલી, મેં બીજું કંઈ સેવિંગ નહીં કર્યું. હલો, મેં બચાયા જ નહીં પૈસા એમાં. એવું ગયા અઠવાડિયે કે આ અચાનક જે ખર્ચો આવ્યો ને ટેન્શન થઈ ગયું કે હવે શું કરીએ, કેવી રીતે કરીએ. બાકી તો બસ હવે જે ભગવાનને ઠીક લાગે. બાકી ત્યાં તો બસ અમને કેન્સરમાં તો કોઈ એવું છે નહીં એટલે વાંધો નહીં. મને શું થાય ખબર, એવું નથી કે મુંબઈ ના જવાય કે હા તે, પણ હું સાચું કહું દિલથી કહું તો મેં એટલું જીવનમાં લેણાવાળું જીવન જીવેલું છે. મતલબ કોઈ જરૂરત હોય તો ના હોય તો વ્યાજવાય લઈને સંભાળ્યું હોય સામેવાળું, આ તે બધું. નાનો મોટો પ્રસંગ જેવું હોય કંઈ બી કે ના હોય 20-30 હજાર
એક સાથે તો લેણું કરીને તો બસ મારે હવે લેણું કરીને કંઈ નહીં કરવું ના મારી સારવાર બી નહીં કરાવી મારે લેણું કરીને ભગવાન તે લખ્યું એટલું જીવી લેવાનું બાકી કર્યું બધું દરિયે બસ અને હું તો કોઈએ નહીં કરવાનું લેણું મારા જીવનને મેં ઘણી ભૂલો કરી દીધેલી છે કોઈએ જ નહીં કરવું પોતાની માટે કંઈક સેવિંગ કરો 30-35 થી 50,000 રૂપિયા તો એવા સાચવીને રાખો કે આવું કોઈ દિવસ ઇમરજન્સી આવી જાય તો કામ આવે કેમ કે અમારા અચાનક જે 50,000 ભેગા કરવાનું થયું તો આમ અમે હોખલા બોખલા થઈ ગયા હતા સાચીમાં હોખલા બોખલા થઈ ગયા હતા કે કરીએ કેમ એમ તો બસ કોઈ લેણું જ ના કરશું થોડું જીવો મસ્ત જીવો સ્વસ્થ જીવો ખોટા ટેન્શન EMIના વ્યાજના ઘોધાના આ બધામાંથી હું નીકળી ગયેલી છું એટલે કહું છું બરાબર મેં ઘર કરાવતી વખતે એક લોન તો મેં એવી લીધી છે એક ફાઇનાન્સ કંપનીમાંથી કે મારે લોન થઈ છે 1,18,000ની અને વ્યાજ હું 83-84,000 રૂપિયા ભરી રહી છું આ બી મને નથી ખબર એટલે નિમેશજીએ જ્યારે હિસાબ કરીને સમજાવ્યું તો એમને કીધું કે આવી ભૂલ ક્યારેય ના કરજે માતાજીની દયાથી આ 12 મહિના જે એમને મને મેનેજ કરાવડાયા છે મતલબ અનહદ અને કેટલું બધું અમે બધું જે ધમાધમ પતાયું હા તે બહુ જ સરસ રીતે થોડું છે એ હવે થઈ જશે ધીમે ધીમે બાકી એક સેવિંગ એક રકમ રાખવાનો હવે હું જ્યારે બી કંઈક જોબ લાગીશ તો મારું એક જ કામ હશે કે પહેલું એક પોતાની ઉપર પોતાની માટે બધું ખર્ચો કરું બીજું સેવિંગ બસ એના સિવાય કંઈ કોઈ નહીં આપવું પૈસા ઘરમાં બી નહીં કે નિમેશજીને નહીં કોઈ નહીં બસ મારે પોતાની માટે હું એક સેવિંગ કરીશ કે ગમે ત્યારે મારા દવાખાનાનું કંઈ આવી જાય ક્યાંય કોઈ એવી રીતે ભરવાના આવી જાય તો હું કરી શકું તો મારી લાસ્ટ સેલેરી બહુ કામમાં આવી આ ટાઈમ એ અમે એટલે તરતી રાખી હતી કોઈકને એકસાથે પૂરી રકમ કરીને અમારે આપવાની હતી પણ પછી દવાખાનામાં થઈ ગયું કંઈ વાંધો નહીં થઈ જશે ભગવાન બધું સારું કરી દેશે ધીમે ધીમે જેવા કીમો એકવાર ચાલુ થાય પછી મને શરદી ગયા ને એકવાર પણ તો મેં જોયું છે કેટલાય લોકો જોબ જાય છે કામ કરતા હોય છે તો હું બી કંઈક એવી જોબ શોધી લઈશ ભલે બેસીને કરવાનું હોય કામ અને ટાર્ગેટવાળી ના હોય બાપા ભલે પગાર એકદમ ઓછો હોય પણ ટાર્ગેટવાળું કામ ના હોય કંઈક ઓફિસ સાચવવાની હોય કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરવાના હોય કોઈ રિપોર્ટ તૈયાર કરવાના હોય અસેસમેન્ટ રિગાર્ડિંગ કંઈ હોય તો એવું કંઈક કામ પછી હું નજીકમાં શોધી લઈશ હું એક એ બી કરી શકું બીજો ઓપ્શન મારી જોડે છે તો મારે પોતાનું કંઈક નાનું મોટું કરવું જેમ કે મારે સિલાઈ મશીન પરફેક્ટ સીલવું છે આ ડ્રેસ જોયો કેટલો મસ્ત સીધો ભાભી એક એ કરી શકું બીજું કે મારે પાર્લરનું બી કામ શીખવું છે મેં થોડું મને આવડે છે વેક્સ ફેશિયલ આજે એમાં થોડું ઓફિશિયલી વેમાં મતલબ હું નક્કી કરીશ કે નાની એવી જોબ કરું તો કંઈ પોતાનું નાનું મોટું કરું પણ એકવાર હજુ સ્વસ્થ થઈ જાઉં પછી મતલબ હું 2 કલાક ઊભી રહું તો મને કંઈ થવું ના જોઈએ એવી થઈ જાઉં પછી આજનો દિવસ બહુ અઘરો હતો છેલ્લે એવું થયું તો અમારે રકમમાં વાપરતા બી મતલબ 11,000 એવું ખૂટે એવું હતું તો અમે બંને ટેન્શનમાં હતા કોઈ જોડે એટલે બી નહોતા લેવા કે સમય એવો છે કે ભાઈ બધાને તકલીફ છે મોટા લોકોને મોટી તકલીફો છે નાના વ્યક્તિને નાની પણ તો મેં નિમેશજીના મિત્રો અને એમનો સ્ટાફને એટલા સપોર્ટિવ છે ને કહી દીધું તું ગમે ત્યારે પહેલાં ત્યારે કશું બી જરૂર હોય ગમે ત્યારે ફોન કરી દેજો ગમે એટલી જરૂર અમને ખાલી થોડી વાર પહેલાં જાણ કરજો અમે વ્યવસ્થામાં રહેશે પણ માતાજી એવો ચમત્કાર કર્યો ને કે જે વસ્તુ પાછળ અમને એવું હતું ને કે 10,000 થી 15,000 ખર્ચી જશે એ વસ્તુનો ચાર્જ અમારે ખાલી 2,000 છેલ્લે ભરવો પડે તો એના લીધે થઈને બધું મહેનત થઈ ગયું અને બધું સચવાઈ ગયું તો મને એટલી આનંદ થતો હતો અમે 2 માણસ એટલે જ સાંજે પછી ખુશ હતા કે ભાઈ આપણે અમારી જોડે જેટલું હતું એમાંથી બધું મહેનત થઈ ગયું સરસ રીતે બધું પહોંચી વળ્યા અને બસ માતાજી દયાથી બધું થઈ ગયું સારી રીતે
હવે મારું એક જ કામ છે કે ભાઈ હું જલ્દી સાજી થાઉં, જોબ લાગું અને સારું એવું સેવિંગ કરું મારી પોતાની માટે, દવાદારી માટે. મારી જોડે એટલા હોવા જોઈએ કે મારી નિમેશજીને ક્યારેય બી એવું કંઈ થાય તો હું એમને કહેવી જોઈએ, પણ ટેન્શન ના લેતો, એટલા પડ્યા છે, આટલું કરવાનું થશે. મને સમજાય છે કે મને છેલ્લા 8-9 મહિનાથી જે ટોક કરતા કે બચ્ચા તું કોઈ ખર્ચા ના કરી ચાલે આવવા, સેવિંગ કર, અથવા તે ઘણી વસ્તુ એવી કરી દીધી છે લેણાની જે ભૂલ કરી છે, તમે બંને ઝઘડી પડતા. તો મને સમજાયું ગયા અઠવાડિયે કે ભાઈ મને કેમ બોલતા હતા કે કોઈ બી પરિસ્થિતિ ક્યારે બી આવી શકે, કંઈ નક્કી નથી બાપા. બરાબર, તમે બધા સ્વસ્થ છો, મને ખબર છે, મસ્ત છો, માતાજી તમને બધાને સ્વસ્થ રાખશે. પણ એક વસ્તુ યાદ રાખજો, એક ઇમરજન્સી ફંડ ભેગું કરવું ખૂબ જરૂરી છે. બધા નિર્ણય લેજો, બધા નિયમ લેજો, નાની રકમ તો કોઈ મહિને ભલે 500 રૂપિયા, બરાબર, એવું હોય ઘણી બહેનો જોબ ના કરતો ભલે 500 રૂપિયા. ભાઈઓને બી કહું છું, જોબ કરો છો, ઘર ચલાવો છો, બહુ ધન છો, બહુ અઘરું હોય છે બધું મેનેજ કરીને ચાલવું, પણ એક નાની રકમ ખાલી 500 કે 1000 રૂપિયાથી શરૂઆત કરો. અને એક રકમ બહુ નહીં તો 30,000, ઓછામાં ઓછા 30,000 તો તમારી જોડે એવા મૂકી દો કે જે તમારે ભૂલી જવાના છે કે છે જ નહીં અમારી જોડે. એ આવા ટાઈમે ઇમરજન્સી ફંડ એવો સમય આવી જાય કોઈ આંકડો, ત્યારે કામ આવશે, તમને બહુ જ કામ આવશે. જોજો, મેં તો ભૂલ કરી છે, તમે કોઈ આ ભૂલ ના કરતા. હું તો જે બી હવે નોકરી લાગીશ ને, હું મારી માટે, મારી પોતાની માટે સેવિંગ કોઈ નહીં આપું, ના ઘરમાં ના નિમેશજી કોઈ નહીં. ના હું એમના પર મારી ટી-શર્ટ લઈ આપવાની છે 2 આખી બાયની, હું એ લઈ આપીશ, પછી હું બસ મારું સેવિંગ કરીશ. મને અત્યારે અહેસાસ છે, મારા ઓફિસમાં એક બેન હતા, મને કહેતા કે अपने लिए कुछ बचाओ, अपने लिए कुछ बचाओ. તો બચાવવું જરૂરી છે, બહુ જરૂરી છે. ઘણા નિર્ણય એવા હોય કે લાંબા ટાઈમ માટેનું એનું દેણું થતું હોય ને, તો થોડું સાચવવાનું, વિચારવાનું, કોઈ મોટા વ્યક્તિની સલાહ લેવાની, કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવાની ને પછી એ નિર્ણય લેવાની. કે અમારે જ્યાં ઘર કરવાથી મેં કોઈની સલાહ નથી લીધી, કંઈ નહીં, મન થયું તો બસ લોનો કરી નાખી, ગોલ્ડ લોન કરી નાખીને કરી દીધું. તો ક્યાં કેટલું વ્યાજ જતું હોય, ક્યાં કેટલી ટકાવારી છે, પ્રોસેસિંગ ફી, એ બધું જે પૈસા જતા હોય એ છેવટે ગોળ ફરીને આપણે જ ભરવાના આવે. બરાબર, એ વસ્તુનું આપણે હવે બધા ધ્યાન રાખશું. અને મારું સોશિયલ મીડિયાનું જે ફેમિલી છે, મારી સાથે જે રોજિંદા જીવનમાં જોડાયેલું છે, હું તો એમને કહું જ છું, તમે જો જેની મોટી આવક હોય એ મોટું ફંડ ભેગું કરજો, નાની આવક હોય એ નાનું ફંડ કરો, પણ એક ઇમરજન્સી ફંડ બધા પોતપોતાની માટે ભેગું કરો, રાખો. નાના બાળકો હોય ઘરમાં, તમારા ઘેરથી હોય, તમે છો, ક્યારે બી કંઈ બી જરૂર પડે, બરાબર. અને હા, એવું ના કહેતા કે મેડિક્લેમ લઈ લઈએ બેન, મેડિક્લેમ બધી જગ્યાએ નથી ચાલતો, એ બી મને હવે ખબર પડી કે બધા મેડિક્લેમ બધી જગ્યાએ નથી ચાલતા, એક એ વસ્તુ છે, બરાબર. તો આ વસ્તુનું બી ખાસ બધા ધ્યાન રાખશો. અને મેડિક્લેમ લો તો પછી એવી રીતે લેજો કે તમને જે જરૂરિયાત છે એ પ્રમાણેનું બધું ચાલતું હોય કે નહીં, એવી રીતે લેજો, બરાબર. આ બધી વસ્તુ મને પહેલાં એવું લાગતું હતું આ બધું શું જરૂરી છે, એનું જ નહીં, આ ફંડ ને બંડ ને શું હોય, આ બધું કંઈ જરૂર ના હોય, આ બધું કંઈ ના હોય, આવું બધું સાચું પોતે એમાં શું જરૂર પડે, એમાં શું આવું હોય તેવું હોય. પણ જ્યારે મને પોતાને અનુભવ થયો ગયા અઠવાડિયે, તો મને અહેસાસ થયો કે ના, ઇમરજન્સી ફંડ ભેગું કરવું બહુ જરૂરી છે. ત્યારે મને મારા બચપનના નાના ગુલ્લક હું બનાવતી એ યાદ આવતા હતા. મને ગુલ્લકમાં મારી જોડે 1000-2000 જ ભેગા હતા, પણ મને યાદ આવતા હતા કે મારે ક્યાંક ને ક્યાંક સેવિંગ કરવાની બહુ જરૂર હતી. મેં કંઈ સેવિંગ નહીં રાખ્યું મારી માટે, હું કરીશ, બસ મને ખાલી હારે થઈ જવાનું. કંઈ જો હું પાછી જોબ લાગીશ અને હું મારી જોબમાંથી મિનિમમ 60-65% રકમ સેવિંગ કરીશ, જોઈ લેજો. મને નહીં ખબર કઈ રીતે, પણ આ મારો નિર્ણય છે. તમે બધા મારો સાથ આપો. હું પાણીપુરી તો ખાઈશ જ નહીં, બીજું બધું ખાઈશ, પણ પાણીપુરી નહીં ખાઉં, બરાબર.
તમે બધા બી સેવિંગ કરજો આજથી, ભલે નાની નાની કરો સેવિંગ સેવિંગ. બસ એક બોર્ડ લગાવી દો બરાબર, જેમાં હોય લખેલું કે મારે આટલી સેવિંગ કરવાની જ છે અને કરવી જ પડશે બરાબર. કારણ કે પછી એવું સમય આવે ને, એક સમય એવો આવે કે આપણે 5,000 રૂપિયા બી માગવા માટે મજબૂર થઈ જઈએ. તો એ વસ્તુ આપણે કરશું, બધા સેવિંગ કરશું બરાબર. જે કમાતું હોય એ પ્રમાણે સેવિંગ કરશું બરાબર. છો એના મતે જ નીકળે છે, હજુ તો કીમો ચાલુ જ નહીં કર્યો. પણ મને લાગે મારા વાળ ભૂલી ગયા છે કે હજુ વાર છે, હજુ વાળથી ખરવાનું ચાલુ નથી કરવાનું. હજુ વાર છે, પણ લાગે ભૂલી ગયા તો ખર કરે. 2 દિવસ પહેલાં તો શું થયું ખબર, હું માથું વળાવતી હતી અને ત્યાં હાથ નાખ્યો અને આમ કર્યું તો ઓ બાપરે કેટલા વાળ મારા હાથમાં આવી ગયા. થોડીક વાર માટે તો મને એવું થયું હાય બાપા આમ રહી દઉં તો વેરી તકલીફ થઈ જશે. પણ હું કંઈ ઓઇલ નથી કરતી. મેં મુંડન કરાય ને એ દરમિયાન મેં ખાલી થોડા વાળ નાના હતા એ દરમિયાન 1-2 વખત ઓઇલ કર્યું હશે. બાકી મેં 2.5 વર્ષમાં મારા માથામાં કોઈ ઓઇલ નહીં, કશું જ નહીં. તો એ બી કારણ હોઈ શકે. તો થોડું ચાલુ કરવાનું વિચારું, પણ ગરમીના કારણે એવું થાય, ખાસ કરીને બહાર દોડારે તો ત્યાં પછી જે ચીપચીપાહટ થાય ને એને લીધે ખંજવાળ ને એવું આવે માથા, એટલે પછી પાછું મન પાછું પડી જાય. શું કરવાનું કહો, આખા ગામની લાયો છે. તો આજનો મેઇન મુદ્દો એ છે કે સેવિંગ કરવાની છે, બધાએ કરવાની છે. થોડી નાની નાની કરો, પ્લીઝ કરો. જ્યારે આ પરિસ્થિતિ આવશે ને, તો આ નહીં કોઈ બી આવી શકે, ત્યારે ઇમરજન્સી ફંડ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. મને હજુ પાછી સેવિંગ કરવાની પરિસ્થિતિમાં આવતા મને હજુ 2-3 મહિના લાગશે, નો ડર. પણ જેવી સારી થાય તો મારો પહેલો પર્પસ હશે સેવિંગ. જેથી આવો કોઈ પરિસ્થિતિ આવે તો કંઈ વાંધો ના આવે. આજે શું થયું ખબર, આજ સવારે મેં ગમનભાઈનું એક ગીત ચાલુ કર્યું હતું, આ આંખના શું મતલબ. તો આજે મતલબ હું ઉઠી હતી એના પછી મેં ચાલુ કર્યું. આજે બધા ગીતો એમના જ વાગ્યા, બધા માતાજીના ગીતો એમના જ વાગ્યા, ગમનભાઈના જ ગીતો વાગ્યા. નોર્મલી શું થાય, આપણે એક ગીત સર્ચ કરીએ એટલે બીજા અલગ અલગ સિંગરોના ગીત વાગતા હોય. તો આજે બધા જ ગીત ઓનલી ફોર ગમનભાઈના બધા ગીતો વાગ્યા. હા શું કે જેમીન આવી ગયો સ્કૂલેથી, તો એટલે બધા જ ગીતો મતલબ ગમનભાઈના, કોઈ એક ગીત ગમનભાઈના જ વાગ્યા. બસ બહુ ખુશી થઈ એ બી. અને એમના ગીતો હું સાંભળું તો એવું ના લાગે ગીતો, એવું લાગે કે આપણે રૂબરૂ માતાજી જોડે વાત કરીએ છીએ એવું ફીલ થાય. ના વાળ ખર્યા છે ટોટલી, જોઈ લો આટલા. આ તો ઓછા જ કહેવાય, આમ જોવા કંઈ ના કહેવાય. થોડા દિવસથી જે કરે છે એ પ્રમાણે તો કંઈ ના કહેવાય. બાકી જુઓ વાર તો ખરે જ છે, શું કરવાનું નહીં. એક સુધારવા જઈએ બીજું બગડી જાય, તો જાઉં ક્યાં. દવા પીવાની છે, ચા ને બિસ્કિટ ખાધું છે, તો હું દવા પી લઉં અને પછી આરામથી બેસીશ ને પછી વિડીયો બનાવીશ. ઓકે. અને આજ તો ઘરે જ રહેવાનો નિર્ણય કર્યો છે કે પેટમાં જ્યારે જે થોડો દુખાવો થાય છે એ મટી જાય એના પછી અમે જઈશું કીમો માટે થઈને. બાકી સેવિંગ બધાએ કરવાનું છે હવે. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.